નમસ્કાર. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ઉપક્રમે આજે લોક સાહિત્ય એ વિષય અંતર્ગત લોકગીત અને કથાગીત એની સંજ્ઞા, એનું સ્વરૂપ અને એના પ્રકારો એમ ત્રિવિધ દૃષ્ટિકોણથી આ બે સંજ્ઞા વિશે આપની સમક્ષ વાત કરવાની બની છે. એનો મને બહુ જ આનંદ છે. વર્ષોથી લોક સાહિત્ય મારા અભ્યાસનો, મારા અધ્યયનનો અને મારા સંશોધનનો વિષય રહ્યો. આ અંગે આ બંને સંજ્ઞા અંગને બહુ ઊંડાણથી મેં સમજી છે, એના અંગે વિમર્શ પણ કર્યો છે. આજે આપની સમક્ષ મારો સ્વાધ્યાય, મારું આજ સુધીનું અધ્યયન અને મારું કેટલુંક મૌલિક અર્થઘટન આપની સમક્ષ આજે આ વ્યાખ્યાન અંતર્ગત પ્રસ્તુત કરવાનું બન્યું છે. એ મારા માટે એક આનંદની ઘટના છે. લોક સાહિત્ય વિષયે કામ થાય ત્યારે એના સૈદ્ધાંતિક પાસાની ચર્ચા થાય, પછી એના અંગો એટલે કે સાહિત્ય એની ચર્ચા થાય. એમાં લોકકથા વિશે ભરપૂર કામ થયું છે. લોકગીત વિશે પણ પ્રમાણમાં ઓછું પણ ઘણું નક્કર કામ ગુજરાતમાં થયું છે. આમ તો એની ચર્ચા જે વિદ્વાનોએ કરી છે એ મારી દૃષ્ટિએ પાશ્ચાત્ય સાહિત્યના દૃષ્ટિકોણથી, પાશ્ચાત્ય સાહિત્યના અભિગમથી, એ વિચારણાથી પરિપુષ્ટ હોય એવી મને લાગી છે. એટલે મારો આરંભથી જ જયમલ પરમાર અને આ બધા મિત્રો સાથે અને ગામની અંદર, ગામડાની અંદર આ બધા સ્વરૂપો સાથે મારો ગાઢ સંબંધ રહ્યો. એટલે જયમલભાઈ વર્ષો સુધી લોક સાહિત્ય ક્ષેત્રમાં ક્રિયાશીલ રહ્યા. એના લેખોનું સંપાદન પણ મેં મોટું કર્યું. ગુજરાતી લોક સાહિત્ય મૂલ્યાંકન એમ કરીને આખું પુસ્તક કર્યું, 1000 પાનાનું તત્વદર્શન અને મૂલ્યાંકન એમ. એટલે એ વાંચતા વાંચતા મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા. મેં પશ્ચિમમાં થયેલા કામમાંથી પણ પસાર થયો, ઘણા પ્રશ્નો થયા. પછી આપણે ત્યાં થયેલા કામ જે તદ્દન નાતો નિકટનો સંબંધ ધરાવે છે એવા મિત્રો એટલે કે જયમલ પરમાર, ઇવન ભાયણી સાહેબ કે જેણે દાદીમા પાસેથી જ સાંભળેલું અને એનું ઘડતર ઉછેર પણ એ વાતાવરણમાં થયેલો. પણ કેટલાક એવા મિત્રો કે જેણે માત્ર અંગ્રેજી પુસ્તકો જ વાંચ્યા છે. લોકજીવનનો, તળપદા સંસ્કારનો, તળપદા ગાનના શ્રવણનો, તળપદા સ્થાને બહુ અનુભવ નથી. આવી પરિસ્થિતિમાં એ લોકોએ જ્યારે લોક સાહિત્ય વિશે કામ કર્યું ત્યારે શું પરિણામ આવ્યું? સીધે સીધા પશ્ચિમના ધોરણો, પશ્ચિમના સિદ્ધાંતો, પશ્ચિમના ઘટકો અહીંયા ગુજરાતીમાં આલેખી દીધા. પછી એ ગુજરાતનો હોય કે મહારાષ્ટ્રનો હોય કે ઉત્તરખંડ એટલે કે ઉત્તર વિભાગનો હોય, એટલે કે હિન્દીમાં કે મરાઠીમાં કે ગુજરાતીમાં અંગ્રેજી થિયરી અનુપ્રાણિત લોક સાહિત્ય વિચારણા. બીજી જે વિચારણા મહત્વની તે તળપદી સંસ્કૃતિ, તળપદું સાહિત્ય, તળપદી સમજ, તળપદી વાણી. તળપદી એટલે નેટિવ, એથનિક. એનાથી અનુપ્રાણિત, એના સંપર્કમાં સતત રહેનારો, એ કલાક ગાયકો સાથે, એ વાતાવરણ સાથે ઊંડો નાતો ધરાવનારો વ્યક્તિ જ્યારે એના અર્થઘટન આપે, એના સ્વરૂપની વાત કરે, એમાં પેલું જ્ઞાન પણ હોય. સીધું કદાચ અંગ્રેજીનું હોય કે ન પણ હોય કે ગુજરાતીમાંથી હોય. એટલે કે ગુજરાતીમાં સૈદ્ધાંતિક વિચારણા જે થઈ પશ્ચિમથી અનુપ્રાણિત,
એનાથી પરિચિત રહીને પોતાના મૂળભૂત અનુભવને આધારે કામ થયું હોય, એમ બે શ્રેણી આપણે ત્યાં લોક સાહિત્ય તત્વ વિચારણામાં ક્રિયાશીલ રહી છે. આપણે લોક સાહિત્યના વિવેચનનો બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો નથી, એટલે મિત્રો આ પ્રશ્ન મારે પ્રારંભે તમારી સમક્ષ રજૂ કરવો પડ્યો. મેં આ અંગે જે કિતાબો પુસ્તકો જોયા છે, પરંપરાના લગભગ મોટા ભાગના જોયા છે. મેં કેટલાક પુસ્તકો પણ આ વિશે પ્રકાશિત કર્યા છે અને વર્ષોથી ઇન્ડિયન ફોકલોર કોંગ્રેસ એનો હું સદસ્ય રહ્યો, એની કારોબારીમાં રહ્યો, એનો હોદ્દેદાર રહ્યો. એના લગભગ અધિવેશનમાં 11 વર્ષ સુધી કોન્સ્ટન્ટ જતો રહ્યો. દર 2 વર્ષે યોજાય ભારતના કોઈ પ્રદેશમાં, અને એનું ફોકલોરિસ્ટિક મેગેઝિન એના સંપાદક મંડળનો પણ સભ્ય રહ્યો. એટલે દેશના ઘણા ભાગમાં પ્રાદેશિક તત્વ વિચારણા અને અંગ્રેજી પ્રભાવિત પ્રાદેશિક તત્વ વિચારણા, એટલે એ પ્રદેશમાં થયેલી તત્વ વિચારણાને જે તે પ્રદેશના લોકોએ 2 ભાગમાં વિભાજિત કરીને વાતો કરી છે. હરિદ્વારીલાલ શર્મા હોય કે ડૉક્ટર સત્યેન્દ્ર હોય, એ કઈ રીતે વાત કરે છે, એના ભાથામાં તીર કયા છે. માત્ર આપણી વાણી, માત્ર આપણા કસબીઓ, આપણું વાતાવરણ એને આધારે વાત કરી છે કે આર્ને ને પ્રોપ ને આ બધા જે મોટા વિદ્વાનો ફોકલોર સ્ટડીના, પણ કયું ફોકલોર એની પાસે છે? યુરોપિયન ફોકલોર છે. એની પાસે આપણું ઇન્ડિજિનસ કંઈક હોય એનો ખ્યાલ જ નથી. એટલે મેં આજે આપની સમક્ષ જે વાત કરવા ધારી છે એમાં આપણા લોકગીતો, આપણા સાહિત્ય, આપણા લોક સાહિત્યને આધારે આપણી લોક સાહિત્યના આ 2 સ્વરૂપ, લોકગીત અને કથાગીત, એની તાત્વિક વિચારણા કરવાની છે. એટલે કે હું જ્યારે વાત કરું છું ત્યારે મારી સામે ડૉક્ટર સત્યેન્દ્રનું લોક સાહિત્ય વિજ્ઞાન પણ છે, હસુભાઈનું પણ છે, કનુભાઈ જાનીનું પણ છે, પણ સાથે સાથે મારી પાસે જયમલ પરમાર, ખોડીદાસ પરમાર, જોરાવરસિંહ જાદવ, આ જે બધા મિત્રો છે એની તાત્વિક વિચારણા પણ મારી પાસે હોઈને મેં આ વિશે કામ કર્યું. એટલે કોયલ બેઠી આંબલિયાની ડાળ નામનું મેં એક સંપાદન કર્યું. 11 વર્ષ સુધી મેં લોકગીત, ઇન્ડિજિનસ આપણું તળપદું, એનો પાઠ એ તૈયાર કર્યો, એનું અર્થઘટન કર્યું, અને પછી લોકગીતનો આસ્વાદ કરવા માટે કયા ટૂલ્સ અનિવાર્ય છે. એટલે તમે અર્વાચીન કે આધુનિક કવિતાનો આસ્વાદ કરાવો એવી રીતે લોકગીતનો આસ્વાદ ન થઈ શકે. એટલે મેં ભજન અને લોકગીત આ બેયના આસ્વાદ માટેના ધોરણો ઊભા કરતા 2 સંપાદનો આપ્યા. એક મૂળ રે વિનાનું કાયા જાળવું, એમાં મેં ભજન રચનાનો આસ્વાદ કરાવવા માટે કયા ઉપકરણો કામે લાગે, કઈ રીતે આસ્વાદ કરાવીએ તો એનું મર્મ આપણી સમક્ષ ખુલે, અને એવું જ લોકગીતનું આ કોયલ બેઠી આંબલિયાની ડાળ. આમ આ કંઠસ્થ પરંપરાની કૃતિઓના આસ્વાદના ધોરણો ઊભા કરવાનું, આસ્વાદના ધોરણો સમજવાનું પણ કાર્ય લાંબા સમય સુધી મેં ચલાવ્યું. મેં એડિટ કર્યું મોટું ફોક એપિક રામાવળા, છક્કડિયા દુહામાં આખું મહાકાવ્ય રામાયણ ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યું 85માં. હમણાં એની નવી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. તો આખું રામાયણ દુહાબદ્ધ સાંભળ્યું પણ, શિલાછાપની ટેક્સ્ટ પણ, અને મારી પાસે રહેલી ટેક્સ્ટને મેં એડિટ કરી. ઘણા બધા વિષયો, એટલે કે લોકગીત તત્વ અને તંત્ર, આવું એક પુસ્તક પણ તૈયાર કર્યું, મોટો સેમિનાર કરીને. લોક સાહિત્ય વિમર્શ નામનું પુસ્તક પણ તૈયાર કર્યું. ભાણેય સાહેબની સાથે રહીને પદ ભજન સૂચિ તૈયાર કર્યું. અને જયમલ પરમારના લેખો ઉર્મી નવરત્નામાં હતા, એ બધા લેખોને એડિટ કરીને, સંપાદિત કરીને લોક સાહિત્ય, તત્વદર્શન અને મૂલ્યાંકન 1200 પાનાનો ગ્રંથ ડેમી સાહિત્ય એડિટ કર્યો. એના લેખોને પુનઃ સંપાદિત કર્યા, વર્ગીકૃત કર્યા, વિભાગીકરણ કર્યું,
અને એ 1200 પાનાનો આખો ગ્રંથ તૈયાર કર્યો. એટલું એમાંથી પસાર થયો. એટલે મારે હવે જે કહેવાનું થાય છે એ કેમ જુદા પ્રકારનું છે એમ નહીં, કેમ વિશિષ્ટ છે, કેમ આગવું છે. કારણ કે મેં ગિવન ટ્રેડિશન આપણી જે બે ટ્રેડિશન એ પણ જોઈ, મેં પોતે થોડું કામ પણ કર્યું એ વિષયમાં, એ લોકો સાથેનો સંપર્ક પણ ઘણો નજીકનો, મારો રહેઠાણનો ભાગ પણ એ વિસ્તારનો. એટલે આ બધું હોવાને કારણે મારી વિચારણામાં તળપદી સંસ્કૃતિ, પશ્ચિમનું થિયોરિટિકલ નોલેજવાળી વાત, આ બધું હતું. હું જ્યારે નિમંત્રણ આવ્યું મારી પાસે ત્યારે વિચારતો હતો કે મારે મારી વાત પુસ્તકોમાં મૂકી દીધી છે, મારા લેખો પણ 8-10 છે એ વિશેના, એ કહી દેવું ના. તમે જ્યારે સૈદ્ધાંતિક સ્વરૂપે આ પેપરનો અભ્યાસ કરી રહ્યા છો, આ વિષયનો અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે લોકગીત અને કથાગીત, એની સંજ્ઞા, એનું સ્વરૂપ અને એના પ્રકારો વિશે કઈ રીતે વાત મૂકવી. પહેલાં મેં એ વિચાર્યું કે ડૉક્ટર સત્યેન્દ્ર શું કહે છે. આપણે ત્યાં બહુ જ આદરણીય નામ ડૉક્ટર સત્યેન્દ્રનું છે. એ શું કહે છે, એણે કઈ રીતે વાત કરી છે, એ લોકગીતનું મૂળ આદિમ વાણીમાં જુએ છે. આદિમ વાણી, પ્રાગ એટલે કે બહુ પરંપરાની, અને ઉક્તિને ગીતનું મૂળ જણાવે છે. બીજું વસ્તુ, પહેલું કીધું આદિમ વાણીમાં એના મૂળ જુએ છે, ઉક્તિને ગીતનું મૂળ તરીકે સ્વીકારે છે, અને ઉદ્ભવ તરીકેના આ એણે દર્શાવેલા બે ઘટકને હસુભાઈ પણ સ્વીકારે છે, કનુભાઈ પણ સ્વીકારે છે. મને હસુભાઈ અને કનુભાઈએ સ્વીકારેલી વાત બે કારણે એનાથી પૂરતી રૂપે જુદી રીતે મૂકવાની ઈચ્છા થઈ. એટલે મેં એ વખતે વાત પણ કરેલી, અને એમણે કીધેલું પણ ખરું કે આ પણ એક વિચાર છે એમ. એટલે મારી વાત પૂરતી છે, પૂર્તિરૂપ છે. મારી વાત એનું ઉત્થાપન કરીને નવી સ્થાપના નથી, આ પણ શક્યતા છે. એટલે હસુભાઈ તો બહુ સરસ રીતે આખી વાતને મૂકેલી કે બળવંતભાઈએ પ્રોબેબિલિટી અને પોસિબિલિટી એ બે શબ્દોને કેન્દ્રમાં રાખીને આખી વાત ચર્ચી હોય એવું મને લાગે છે. અને સારી વાત છે, આ સાચી વાત છે, ઘણી મહત્ત્વની પણ વાત છે એવું એમણે કહેલું. મને એમ લાગ્યું છે કે આ ઉક્તિ વૈચિત્ર્ય છે. ઉક્તિ તો ઘણી હોય, આદિમ વાણીમાં છે એમ કહીને આપણે અટકી ન જવાય. આપણને કંઈક સોર્સ મળતા હોય તો કહેવાય. તો મને દેખાયું છે સામવેદના ગાનમાં આ લોકગીતના મૂળ છે. એટલે બે બાબત હું કહું છું કે ઉક્તિ નહીં, ઉક્તિ વૈચિત્ર્યમાં ગીતનું મૂળ છે, અને સામવેદના ગાન, ઢાળ, રૂપ એમાં લોકગીતના મૂળ છે. ઉક્તિ વૈચિત્ર્ય એટલે શું? સંસ્કૃતના સુભાષિત છે, પછી પ્રાકૃત અભ્રંશમાં દોહા છે. એ દોહા પછી તમે જાણો છો કે હેમચંદ્રાચાર્યથી તો એ પ્રાદેશિક ભાષાઓ બળવત્તર બનતી ગઈ, અને સંસ્કૃતના અભ્રંશને બધી માર્જિનલાઇઝ થઈ. જે માર્જિનલાઇઝ હતી એ મૂળ પ્રવાહમાં આવતી થઈ. એટલે દુહા બે પંક્તિના છે. માગ્યા જેવું માગીએ, નાથ નો પાડે ના. તમે જો આમાં ઉક્તિ વૈચિત્ર્ય જ માત્ર નથી, પણ એણે વર્ણ સમાન યોજ્યા છે. માગ્યા જેવું માગીએ, નાથ નો પાડે ના. હલકી વાતની હા, પ્રભુ કેમ ભણે પાલરો. આ ઉક્તિ વૈચિત્ર્ય. તો આવા દુહા હતા. ઉક્તિ વૈચિત્ર્ય રૂપે રૂઢિપ્રયોગો હતા, કહેવતો હતી. ઉક્તિ વૈચિત્ર્ય એટલે ઉક્તિ, બધી ઉક્તિ નહીં, પણ એમાં કાંઈક વિશિષ્ટતા હોય, કાંઈક વૈચિત્ર્ય હોય, એવી ઉક્તિ
ગીતના મૂળમાં પાયામાં હોય એવું મને લાગ્યું છે. એટલે મેં એના આ બે એટલે કે રૂઢિપ્રયોગો કહેવતો, પણ રૂઢિપ્રયોગોમાંથી સીધું ગીત બનતું નથી, કહેવતમાંથી સીધું ગીત બનતું નથી. ગીતની પંક્તિઓ કહેવત બની જાય એવું બને, પણ ઉક્તિ વૈચિત્ર્યના ઉદાહરણરૂપ દોહો, એમાં સુભાષિત, એ સુભાષિત, એ દોહા, એનું આ માર્મિક કથન ભગવાન પાસે એવું માગો તો તમને ના ન પાડે. તમે કંઈક એવું માગો તો પછી હા કેમ પાડે? આખી વાત બે પંક્તિમાં કહીએ, કડીમાં, પછી એમાં વિસ્તૃતિકરણ થયું. એટલે છકડિયા દુહા આવ્યા, આપણે કુંડળિયા કહીએ છીએ, 6 પંક્તિના છે. આ છકડિયા એટલે 6 પંક્તિ, 3 કડી. ઘણા પદ 3 કડીના છે. મીરાના તો વધુમાં વધુ પદો 3 કડી કે 4 કડીના છે. એટલે મને એમ લાગે છે કે આ દુહા, આ છકડિયા, સાજણ એવા કીજીએ જેવા કુવાના કોષ, પછાયડા પાણી દીએ, હૃદયે ન ધારે રોષ, હૃદયે ન ધારે રોષ, એમ કરીને બીજી પંક્તિ, ત્રીજી પંક્તિ, એમ કરીને સાજણ એવા કીજીએ જેવા કુવાના કોષ, એમ કરીને દુહાનું વિસ્તૃતિકરણ છકડિયામાં થયું. અને 6 પંક્તિ 3 કડી એ ધીરે ધીરે પછી લોકગીત કે પદ તરફ વળી હોય. એમાં પેલા સામવેદના ઢાળ જે આજે પણ સચવાયા છે, હસુભાઈ યાજ્ઞિક અને શાંતિભાઈ આચાર્ય એડિટ કરેલ સરજુ સોંગમાં ભોપા રબારી જે ગાય છે સરજુ સોંગ, એ ઢાળ ને નાદ લય જ છે. તમને એમાં શું શબ્દો છે કાંઈ ખબર પડતી નથી. આ ઢાળ, આ સરજુ, એના અર્થો પણ પછી કર્યા છે, પણ એ કઈ રીતે ગવાય છે તો એ સામવેદનું ગાન એ આપણું આદિમ પ્રાચીન પ્રાગરૂપ છે. હું કહીશ કે ડૉક્ટર સત્યેન્દ્ર કનુભાઈ જાની અને હસુભાઈ જણાવે છે એથી થોડું ઉમેરણ રૂપ, એ વાત તો ખરી જ, એણે દર્શાવ્યું છે, પણ મને લાગે છે ઉક્તિ નહીં પણ ઉક્તિ વૈચિત્ર્ય, અને આદિમ વાણી નહીં પણ આદિમ ગ્રંથ વેદનો સામવેદ, સામવેદનો ગાનનું ઢાલનું અનુરણન આજ સુધી અનેક લોકગીતોમાં, ખાસ કરીને સમુદ્રકાંઠાના લોકગીતોમાં, ખાસ કરીને ગીરી એટલે કે પર્વતો અને વનવાસીઓ જ્યાં રહે છે વન પ્રદેશમાં, એનામાં આ ઢાળ, આ સૂર સચવાયેલા છે. આ લોકગીતનો ઉદ્ભવ, આની સંજ્ઞા કેવી રીતે થઈ, કોણે આપી? પહેલું વહેલું 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે રણજીતરામ વાવાભાઈએ એ સંજ્ઞા પ્રયોજી. એનું પુસ્તક છે 1922માં આવ્યું. એમાં 134 લોકગીતો મૂક્યા છે. હવે તમે કલ્પના કરો કે 1905માં એમણે પ્રસ્તુત કરેલો નિબંધ અને પછી એ નિબંધના આધારે ગીતો અને બધું મૂકીને પુસ્તક પ્રકાશિત કર્યું 1922માં. હજી આ લોકગીતની વિચારણાને માંડ શતાબ્દી થવા આવી છે, પણ શતાબ્દી પૂરી થાય ત્યાં સુધીમાં લોકગીતનું એટલું બધું ખેડાણ થયું, એટલી બધી ચર્ચા વિચારણા થઈ કે એક સદીમાં તો એ સ્વરૂપલક્ષી વિચારણા આપણે ત્યાં ઘણી પુખ્ત રીતે, ઘણી મજબૂત રીતે અને ઘણા અધિકૃત માણસો દ્વારા એ વિષયે થઈ. એટલે મારી દૃષ્ટિએ આ એક મોટું કામ હતું કે જે રણજીતરામ વાવાભાઈએ કર્યું અને એણે આ સંપાદન કર્યું. પછી એની ઓળખ, સ્વરૂપ એટલે એની ઓળખ, આઈડેન્ટિટી, એટલે કે ધ આઈડેન્ટિટી ઓફ ફોક સોંગ શું, એનું રૂપ શું. સ્વરૂપ એટલે આપણે મોટે ભાગે બધા ઘટક કહી દઈએ છીએ, એલિમેન્ટ્સ નહીં. એના લક્ષણો, એ સ્વરૂપ બે રીતે છે, એક ઘટકોમાં અને એક લાક્ષણિકતા. શું લાક્ષણિકતા છે એની? એટલે દુહાની લાક્ષણિકતા મેં તમને કીધી, પેલી લાક્ષણિકતા પણ મેં તમને કીધી, પણ અહીંયા બે વસ્તુ છે.
મારે એ પણ આપની સમક્ષ દર્શાવવું છે કે એ સંજ્ઞાની ઓળખ, લોકગીત સંજ્ઞાની ઓળખ શું છે? તો બે વસ્તુ મને જણાય છે. એક સદ્યોગામિતા અને બીજું સદ્યોગ્રાહિતા. એકાએક તમે સાંભળો ને, વહુએ વગોવા મોટા ખોરડા રે લો, વહુ કરે છે આપણા ઘરની વાત રે. તમે જુઓ, એક એક પંક્તિ મગજ દોડાવવું નથી પડતું. સદ્યોગામિતા, તરત જ તમારા ચિત્તમાં એનો ભાવ, એનો અર્થ રોપાઈ જાય. અને સદ્યોગ્રાહિતા પણ કહેવાયું છે કે મને લાગે છે કે આ એક બહુ મોટી ઓળખ છે. ઘણા આધુનિક ગીતો, ઘણા અર્વાચીન ગીતો ન સમજાય, એકાએક એવું બને, એનું લક્ષણ જ છે. ગોપનનો મહિમા ખૂબ છે ત્યાં. અહીંયા મુખરતા નથી, અહીંયા સ્પષ્ટતા છે. અહીંયા સરળીકરણ નથી, અહીંયા સુરેખતા છે. એટલે આ મને લાગે છે કે બહુ મોટું એક લક્ષણ એનું છે. બીજું, લોકગીતનો પરંપરાગત પ્રવાહી પાઠ હોય. પ્રચલિત પાઠ જે થાય, એમાં બદલાવ પ્રદેશગત આવે, એની પ્રકૃતિ છે અને એને સ્વીકારવા પડે. એટલે આ બીજો મુદ્દો છે. કેન યુ ફિક્સ ધ ટેક્સ્ટ ઓફ ફોક સોંગ? નો. લોકગીતની બધી જ વાચના, બધા જ પાઠ સ્વીકાર્ય થઈ પડે. પ્રદેશગત, નાઘેર હોય તો એમાં કેળ ને આંબો ને બધું આવે, ઝાલાવાડ હોય ત્યાં આવળ ને બાવળ ને બધું આવે. એટલે પ્રાદેશિક પ્રાકૃતિક લાક્ષણિકતા, શાબ્દિક લાક્ષણિકતા અને નામકરણની લાક્ષણિકતા. જ્ઞાતિએ જ્ઞાતિએ નામ પણ બદલાય, પ્રદેશગત બદલાય, ઢાળ એનો એરીએ, થીમ એનો એરીએ, પણ એમાં ઇન્ટરપોલેશન નહીં કહેવાય, પણ જે તે પ્રદેશના લાક્ષણિક ભાવો એમાં ઉમેરાય, એમાં સ્વીકારાય અને એ પાઠ એમ કહેવું પડે. પુષ્કરભાઈએ કહ્યું, પુષ્કરભાઈએ બે સરસ કામ કર્યા, પણ આપણે એની નોંધ લીધી નથી. એનું શતાબ્દી વર્ષ પૂરું થયું. પુષ્કરભાઈએ બે કામ કર્યા. મેઘાણીના રેવાળી રાત પછી વાગે રૂડી વાંસળી, આ બહુ મોટું એણે સંપાદન કર્યું લોકગીતોનું. પણ દુર્ભાગ્યે એણે સંપાદિત કરેલા લોકગીતની આપણે ત્યાં બહુ ચર્ચા નથી. વાંસળી વાગી વાલમની, એ પણ એનું એક સંપાદન છે. આ બંને સંપાદનો, 3 સંપાદનો આમ તો એણે ભાલકાંઠાના લોકગીતોની, જે મેઘાણીમાં નહોતા. આપણે લોકગીતની સૂચિ બનાવી નથી. અમૃત પટેલે કર્યા ઉત્તર ગુજરાતના લોકગીતોના સંપાદનો. ઇન્દુબેન અત્યારે કરી રહ્યા છે મધ્ય ગુજરાત ગોહિલવાડના. ખોડીદાસ પરમારે કર્યા. લગભગ આપણે લોકગીતોના સંચયોની સૂચિ કરી નથી, એ કરવાની જરૂર છે. મેં લોકગીત તત્વ અને તંત્ર કર્યું ત્યારે વિભાગીકરણ કર્યું. ઝાલાવાડના સૌરાષ્ટ્રના લોકગીતો, કચ્છના લોકગીતો, એમ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, એમ બધા વિભાગીકરણ કરીને એના લોકગીતોની ચર્ચા કરાવી. ત્યારે આ બધાને અભ્યાસમાં લીધા. પણ મુદ્દો એ હતો કે પ્રવાહી પાઠ, પ્રદેશગત પાઠ જુદા હોય. એ લોકગીત, એ મિડિયવલ પાંડુલિપિ જેને આપણે કહીએ, હસ્તપ્રત, એ રીતે એનો પાઠ કયો જૂનો, કયો નિશ્ચિત, એમ નહીં, બધા પાઠ સ્વીકાર્ય. લોકગીતની આ મોટામાં મોટી વિશિષ્ટતા છે કે એનું પ્રવાહી રૂપ જે મળે એ સ્વીકાર્ય માનવાનું રહે. કારણ કે એ પ્રદેશમાં કંઠસ્થ પરંપરામાં એ તો જ સ્થિર થાય જો એમાં એ પ્રદેશની લાક્ષણિકતા, એ પ્રદેશની પ્રકૃતિ, એ પ્રદેશના નામકરણ એમાં જોડાય, એમાં નિરૂપાય. તો એ વ્યક્તિગત છે. આમ તો રચના તો વ્યક્તિગત જ, વ્યક્તિ રચના જ છે. ત્રીજું એનું રૂપ એ પણ છે, પણ એનું ગેયનું, ઢાળનું રૂપ લૌકિક છે અને એ સાંઘિક બની જાય છે. એટલે જ લોકગીત કહેવાનું છે.
આ ત્રીજો મુદ્દો છે. પહેલો મુદ્દો તો મેં આપણી સમજ કહ્યો કે પરંપરાગત પ્રવાહી પાઠના પ્રાદેશિક પાઠો અને એને સ્વીકારવા. પણ પછી મેં તરત જ ત્રીજો મુદ્દો એની સાથે વણી લીધો લક્ષણમાં, તે છે કે એનું વ્યક્તિગત સર્જન તો વ્યક્તિએ જ કર્યું હોય કોઈ, પણ એના લય, એના ઢાળ લૌકિક હોય, અને પછી સાંઘિક ભાવના એમાં મળે, સંઘની, સમૂહની, એમાં બધું કાંટ છાંટ ઉમેરણ થતું રહે, એડિશન, અને એને કારણે લોકગીત તરતું રહે. એટલે એને ફ્લોટિંગ લિટરેચર કીધું છે, તરતું છે, કંઠસ્થ પરંપરામાં, જીવંત પરંપરામાં વહેતું. ઇટ્સ એ ફ્લોટિંગ. બાયણી સાહેબે કહ્યું, એ અંગ્રેજોએ કીધું છે, એ સાચું છે, તરતું છે. પણ મારી દ્રષ્ટિએ આ રીતે તરતું છે. તરે છે કઈ રીતે? એક વીરડામાં નહીં, એક કૂવામાં નહીં, એ આખા પ્રવાહમાં તરે છે, પ્રદેશ ભેદે તરે છે, વિસ્તાર ભેદે તરે છે, જ્ઞાતિ ભેદે તરે છે, અને જાતિ ભેદે તરે છે. એટલે એ અર્થમાં ફ્લોટિંગ છે. મેં ભાયણી સાહેબે પ્રયોજેલ સંજ્ઞાને એ મુખપાઠ પરંપરાનું, કંઠસ્થ પરંપરાનું, એવા બધા નામ આપ્યા છે. પણ મારી દૃષ્ટિએ એ તરતું છે, ત્યારે ફ્લોટિંગ છે, પણ એ આ રીતે તરતું રહે છે. એ વસ્તુ કહ્યા પછી તરત જ બહુ મહત્વનો મુદ્દો છે કે ફોક સોંગ અને પોપ્યુલર સોંગ એ બે જુદા છે. દરેક ફોક સોંગ પોપ્યુલર હોય જ. પોપ્યુલર હોવું એની એક પ્રકૃતિ છે, એની નિયતિ છે. એટલે કે ફોક સોંગ અને પોપ્યુલર સોંગની વાત કરીએ ત્યારે દરેક ફોક સોંગ પોપ્યુલર સોંગ છે જ, પણ દરેક પોપ્યુલર સોંગ ફોક સોંગ નથી. પોપ્યુલર સોંગ એટલે કવિ કાગ, મેઘાણી, કવિ આપ, અનેક ઇન્દુલાલ ગાંધી, આ બધાની રચનાઓ પોપ્યુલર એટલી બધી બની ગઈ કે એ લોકગીતના સંચયોમાં પણ ઘણા લોકોએ એને સ્થાન આપ્યું છે. તમને આશ્ચર્ય થશે, મણકામાં પણ ઘણા વ્યક્તિગત ગીતો પોપ્યુલર હોવાને કારણે ફોક સોંગ તરીકે સ્થાન પામી ગયા અને રહ્યા જ. પછી લાભશંકર પુરોહિતે અને બીજા મિત્રોએ એની કડક આલોચના અને ટીકા કરી અને પછી કહ્યું કે આ વ્યક્તિકૃત રચનાઓ છે અને એ તમે લોકગીતમાં એને સ્વીકારી લીધી છે અને નોંધી લીધી છે, એ બરોબર નથી. તો આ એક થિયોરિટિકલ આસ્પેક્ટ છે ચોથો એનો. એ વ્યક્તિકૃત છે, એ આપણે ત્રીજું જોયું, પણ એ પોપ્યુલર છે. ફોક સોંગ પોપ્યુલર છે, પણ પોપ્યુલર સોંગ ફોક સોંગ નથી. એટલે પોપ્યુલર અને ફોક વચ્ચેની આ ભેદરેખા આપણે સ્વીકારવી જોઈએ, આપણે સમજવી જોઈએ. જો એ ન સમજીએ, જો એને અંદાજ તરીકે ન લઈએ, તો મારી દૃષ્ટિએ ઘણો બધો મોટો ભેદ નહીં, મોટો પ્રશ્ન, સમસ્યામૂલક ઊભો થાય. તો આમ આ એના લક્ષણો, એ સંજ્ઞાની ઓળખ, સ્વરૂપગત પરિચય આપણે જોયો. હવે આપણે જેને સ્વરૂપ કહીએ છીએ, લોકગીતનું ફોર્મ મેં પ્રકાશિત કર્યું છે. એ આપ જોશો ક્યારેક કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ પાર્શ્વ પ્રકાશનનું છે. એમાં મેં ટેક્સ્ટ એક ફિક્સ કરીને એની ચર્ચા કરી છે. કેમ કરી એની પણ મેં ચર્ચા કરી છે. મેઘાણીમાં અડધી મળે છે ખોડીદાસ પરમારના ગીતોમાં, પણ મેં એ બંને ટેક્સ્ટમાંથી એક મારી ટેક્સ્ટ ઊભી કરી અને એ ટેક્સ્ટ મને કેમ મહત્વની લાગી એની ચર્ચા મેં બહુ વિગતે એમાં કરી છે. એ ખાસ એટલા માટે મારે તમારી સાથે ચર્ચામાં એ લેવું છે કે એમાં મેં મેઘાણીની અને ખોડીદાસ પરમારની રચના એના પુસ્તકમાં છે, એના પાઠ પણ આપ્યા. એટલે કે ગુજરાતના લોકગીતો એ ખોડીદાસ પરમારના સંપાદનમાં, અને ચુંદડી ભાગ 2માં કઈ રીતે
7 પંક્તિઓ અને 5 પંક્તિઓ એમ કુલ છે, પણ મનુભા ગઢવીએ ગાયેલા ગીતમાં જે 13 પંક્તિઓ છે કે 12 પંક્તિઓ છે, એ કઈ, એ આમાંથી ક્યાં જુદી પડે છે, એ આખી ચર્ચા કરીને એની પાઠ ચર્ચા મેં કરી છે. કેમ બદલાણ, કેમ આટલું જ આવ્યું, સિલેક્શન કેમ થયું, રિજેક્શન કેમ થયું, એડિશન શું થયું, એની વિગતે ચર્ચા કરીને પ્રદેશગત, જ્ઞાતિગત અને જાતિગત કેવી રીતે એમાં ઉમેરણ થાય છે, કાંટછાંટ થાય છે, એની ચર્ચા કરી. અને આખરે આ બધા લોકગીતોને આધારે મેં એ રીતે સ્થિર રૂપે કહેવા ધાર્યું કે લોકગીતનું સ્વરૂપ શું, ધ ફોર્મ, તો કે પેલું તો બોલી, એમાં ડાયલેક્ટ હોય. માન્ય ભાષામાં લોકગીત કોઈ દી રચાય નહીં, અને રચેલું લોકગીત માનવાનું ન રહે, એ પોપ્યુલર ગીત માનવાનું રહે. તો આ ઘટના કઈ છે, આ બાબત કઈ છે. બીજું, એમાં ઢાળ અને ગાન હોય, એ ગાવા માટેનું જ છે, પાઠ કરવા માટેનું નથી. આપણે જ્યારે કથા ગીતની ગીત કથાની વાત કરશું ત્યારે આ મુદ્દો આવશે જુદી રીતે, પણ લોકગીત એ ગેય છે અને ઢાળ છે, એનો નિશ્ચિત તળપદો ઢંગ છે. ત્રીજું, એમાં જીવનલક્ષિતા છે, જીવનબોધ છે, મેસેજ છે, જીવનનો કોઈ એક મુદ્દો છે. એ ક્રિયાકાંડનો પણ એક ભાગ હોય, ઉત્સવનો પણ એક ભાગ હોય. એટલે કે એ ઓલા ગીતથી જુદું પડે છે. ધ ડિમાર્કેશન લાઇન બિટવીન સોંગ એન્ડ ફોક સોંગ એ શું છે? તો આ મેં તમને 5 કીધા. એની બોલી, એના ઢાળ, એનું ગાન. પેલું ગીત પણ ગાય છે, વિનોદ જોશીનું ગીત તમે સાંભળો, એ પણ ઢાળમાં છે ને ગીતમાં છે, પણ એમાં ક્યાંક બોલીના શબ્દો છે અને મોટે ભાગે માન્ય ભાષાના શબ્દો છે, પણ એ ક્રિયાકાંડ કે ઉત્સવ સાથે સંકળાયેલું નથી. રિલેટેડ વિથ રિચ્યુઅલ્સ, નો. એ તો એન્ટરટેન માટે છે, મનોરંજન માટે છે, આનંદ માટે છે, પરમાનંદની પ્રાપ્તિ માટે છે. છઠ્ઠું એક બહુ મહત્વનું લક્ષણ છે એના સ્વરૂપનું, એ આર્ટ ફોર પરફોર્મન્સ, પ્રસ્તુતિકરણ માટે છે. એ રજૂ થતું હોય છે, ગવાય ખરું પણ રજૂ પણ થાય, એનું પરફોર્મન્સ છે. એટલે આ આર્ટ, પરફોર્મિંગ આર્ટનો ભાગ બની ગયું લોકગીત. કેમ? પેલા ગીતથી એટલે જુદું પડે છે, એનું સ્વરૂપ આ છે. એનું પ્રસ્તુતિકરણ ચોક્કસ પ્રકારની ભંગીમાઓ, ચોક્કસ પ્રકારની કોરિયોગ્રાફી આપણે જેને કહીએ છીએ એનાથી. એ જ્યારે ગવાતું હોય, વહુએ વગોવા મોટા કોરડા રે લોલ, ત્યારે એમાં ભાવ એ ફોક કલ્ચરના છે, લોક સંસ્કૃતિના છે. સભ્ય સમાજ, વિકસિત શિષ્ટ સમાજ નહીં, લોક સંસ્કૃતિના ભાવ છે એમાં, ભાવ વિશ્વમાં, એટલે કે કથાનકમાં. ઘટક દેતા ને ગોરા દે પી ગયા રે લો, પીવો ગોરા દે નકર હું પી જાઉં રે, આવું પતિ કહે છે. એટલે પેલી લોક સાંસ્કૃતિક ભાવ છે, સભ્ય સમાજનો, શિક્ષિત નારીની સાથેનો એ સંવાદ નથી. એ તો કહે છે કે ઓકે તમે પી જાઓ, વાંધો નહીં, કાંઈ, હું મારી રીતે મારું બીજું ચલાવી લઈશ. આ કોઈ હું ઉપહાસ નથી ઉડાડતો, ઠેકડી નથી ઉડાડતો નારી, આધુનિક નારીની, પણ આઈ એમ નોટ રિસ્પોન્સિબલ, હું એ સહન નહીં કરું. આ જે ભાવ, એ લોકમાનસનો ભાવ નથી. લોકમાનસનો ભાવ તો ઘટક દેતાને ગોરા દે, એ ઘૂંટડે પી ગયા. શું કામ ઘટક દેતાને? તરત દેતાને ગોરા દે પી ગયા કેમ ન લખ્યું? કેમ બોલીનો ઘટક શબ્દ આપ્યો? એક ઘૂંટડે, એક શ્વાસે. એમાં ટીપું પણ ન વધે કે જેથી અસ્વસ્થ થયેલો મારો પતિ પણ એ પી જાય અને એ જો મૃત્યુ પામે તો હું ચૂંદડી ઓઢીને જાઉં નહીં, મારી નનામી ચૂંદડી સાથે જ અખંડ સૌભાગ્યવતી છું. આ ભાવ
એ લોક સાંસ્કૃતિક ભાવ છે. આવા લોક સાંસ્કૃતિક ભાવો એમાં નિરૂપાયા હોય, એમાંથી પ્રગટતા હોય, એમાંથી ઉદ્ભવતા હોય, એટલે એ લોકગીત બને છે. અને એટલે પોપ્યુલર ગીતથી કે ગીતથી જુદું પડે છે. એટલે મેં એનાથી જુદું પડતા સમીપવર્તી સાહિત્ય સ્વરૂપોથી આનું આગવું રૂપ શું છે એ તમારી સમક્ષ રજૂ કરીને એનું રૂપ દર્શાવવા ધાર્યું છે. કોઈ પણ સ્વરૂપ વિચારણા એના ઘટકોની વાત કરતા એના સમીપવર્તી સાહિત્ય સ્વરૂપથી જુદું પડીને પોતાની ઓટોનોમસ આઈડેન્ટિટી, પોતાનું ઓટોનોમસ સ્ટેટસ કેવી રીતે ઊભું કરે છે એ આપણે સમજવું જોઈએ. એટલે મેં અહીંયા બોલી, ઢાળ, ગાન, જીવનલક્ષિતા, ક્રિયાકાંડ, ઉત્સવ, છઠ્ઠું પ્રસ્તુતિકરણ, પરફોર્મિંગ આર્ટ, અને છેલ્લે મેં કીધું લોક સાંસ્કૃતિક ભાવ એમાં પ્રગટતા હોય. અને સૌથી અગત્યની તો વાત એ છે કે આ કોઈ ફિક્ટિટિયસ રિયાલિટી નથી હોતી, ઘટના હોય છે. સમાજનું દસ્તાવેજીકરણ એ લોકગીતમાં છે. પહેલામાં ફિક્ટિટિયસ રિયાલિટી હોય ગીતમાં કે પોપ્યુલર સોંગમાં, ભાદરમાં ધુએ લુગડા ભાણી, કદાચ ફિક્ટિટિયસ રિયાલિટી હશે ઇન્દુલાલ ગાંધીના ગીતમાં, આંધળીમાંનો કાગળમાં, પણ લોકગીતમાં કલ્પના તત્વને બદલે ઘટના તત્વ, પ્રસંગનું દસ્તાવેજીકરણનું સમાજનું એક રૂપ એ લોકગીતમાંથી પ્રગટતું હોય છે. મને લાગે છે કે લોકગીતનું સ્વરૂપ જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આ 8 બાબત મનમાં રાખવી પડે. એના પ્રકાર કેને આધારે પાડવા, કઈ રીતે પાડવા. એટલે મેં કેન્દ્રમાં તો દંપતી છે, સ્ત્રી અને પુરુષ છે. એકલો પુરુષ પણ નથી, એકલી સ્ત્રી પણ નથી. તો આપણે સ્વરૂપ જોયું, આપણે લક્ષણો જોયા, આપણે એની સંજ્ઞાની ઓળખ અને ઉદ્ભવ જોયું, અને હવેનો આપણે મુદ્દો જે જોવા માગીએ છીએ એ એના પ્રકારો કઈ રીતે પાડવા. ઘણા મિત્રોએ બધાએ ખૂબ પ્રકારો પાડ્યા છે, પણ જ્યારે હું 21મી સદીના બીજા દાયકા વીતી ગયા પછી તમારી સાથે વાત માંડતો હોઉં ત્યારે આજ સુધી થયેલી વિચારણા, મારી પાસેનો અધ્યયન અભ્યાસનો ખંડ, અને આજે તમારી સામે મારે વાત મૂકવી ત્યારે કઈ રીતે મૂકવી. એટલે મેં વિચાર્યું કે પ્રકારને દંપતી સાથે, સ્ત્રી પુરુષ સાથે જોડીને આપણે એની ચર્ચા કરવી જોઈએ, એની આલોચના થવી જોઈએ. એટલે મેં પહેલાં લગ્ન ગીત લીધા. લગ્ન ગીતમાં પણ પહેલાં સાંજીના ગીત હોય. હવે આપણને ખબર જ નથી કે 8-10 દિવસ પહેલાં એ શરૂ થઈ જાય સાંજીના ગીતો, રાત્રે ગવાતા હોય ને એ દરમિયાન બધું કામકાજ થતું હોય. પ્રભાતિયા સવારમાં ઉઠીને પણ વહેલા ગાય ગીત, એટલે બીજા બધા ઉઠી જાય ને કામ કરવા માટે. ફટાણા એમાં છે. એમાં પછી સીમંત ગીત આવે, ખોળો ભરવાનો હોય ત્યારે, એની સાથે રાંદલનું ગીત, પછી હાલરડા આવે. એટલે મેં ક્રોનોલોજી ઓફ ધ લાઈફ સ્ટાઇલ ઓફ ધ મેન એન્ડ વિમેન, દંપતી કેન્દ્રમાં છે. એટલે મેં લગ્ન ગીતો, એના પાછા પેટા પ્રકારો ગણાય છે, ચોરીના ને માંડવાના ને ગણેશ બેસાડવાના ઘણા બધા પેટા પ્રકાર, પણ લગ્ન ગીત છે બધા. એના સાંજીના, એના પ્રભાતિયાના, એના વડી પાપડી વણવાના ગીતો છે. આ ત્રણેય વિવિધ વિશિષ્ટ પ્રકારના ગીતો છે. આપણે એની બહુ ચર્ચા નથી કરતા, પણ એ સાંજીના ગીત એ બહુ એક વિશિષ્ટ પ્રકાર છે. હાલરડા પછી બ્રાહ્મણ હોય તો જનોય આવે, ત્યાં બળવો થાય, એના ગીતો અલગ છે. અને એ બધા લોકગીતના સંસ્કાર ગીતોના જ ભાગ છે. ગરબા છે, રાસ, રાસડા, કથા ગીત, ગીત કથા. જો આપણે લોકગીતના સ્વરૂપની સાથે લોકગીતના એક પ્રકારની ચર્ચા કરવાના છીએ, તો કથા ગીત, ગીત કથા, રાસ, રાસડા એ નેરેટિવ સોંગ લોકગીતનો એક ભાગ છે, એક પ્રકાર છે. પછી એવા શ્રમહારી ગીત છે, અબાવાણી છે, ખાયણા છે, ઋતુ ગીતો છે, બારમાસી છે, તિથિ, મહિના, હોળી ગીતો છે, રાજિયા, મરશિયા. સાથે સાથે વ્રતના ગીતો છે, ધોળ, મંગળ, કીર્તન અને તુલસી વિવાહ. આ 18 પ્રકારના લોકગીતો છે. એની ઘણી વાતો ઘણા બધા વિદ્વાનોએ કરી છે,
મેં આ રીતે એના કોન્સોલેટેડ સર્વાંગીણ આકાર ઉપસાવતા પ્રગટાવતા આટલા પ્રકારો પાડ્યા છે. હવે પ્રશ્ન છે, લોકગીત એ અલગ છે, આગવું છે, તો બીજા એને ભળતા કયા ગીતો છે આ પ્રકારો સિવાય? પ્રકારોમાં તો આવી ગયું, મેં આપને કહ્યું કે કથા ગીત ને ગીત કથા ને રાસડા ને રાસ ને કહ્યું, એની ચર્ચા કરશું આપણે. પણ આ શું છે? લોકગીતની સંજ્ઞાની સાથે બીજી એવી ઓટોનોમસ સ્ટેટસ વાળી કઈ સંજ્ઞાઓ છે? તો એક તો ભજન છે, એના સમીપવર્તી સાહિત્ય સ્વરૂપો છે. ભવાઈ ગીત છે, ભીલી ગીત છે. મેં ભીલી ગીતનું સ્વરૂપ જ અલગ ચર્ચ્યું છે. ભીલી ગીત એ લોકગીત નથી, એ અલગ પ્રકારનું ગીતનો પ્રકાર છે આખો. અને ચારણી ગીત, ચારણી ગીત, ભીલી ગીત, ભવાઈ ગીત, ભજન, આ 4 લોકગીતની નજીકના ગીતના પ્રકારો છે. ગીતના પેટા પ્રકારો આટલા છે. આ ગીત, એનો ઉદ્ભવ, એની સંજ્ઞા, એની પ્રાચીનતા, ઓળખ, અને પછી એના લક્ષણો, એનું સ્વરૂપ, એના પ્રકારો, અને ગીતની સમીપ ઓટોનોમસ સ્વાયત્ત સ્વરૂપ ધરાવતા કયા પ્રકારો લોકગીતની જેવા, એની પણ વાત કરી, નામાભિધાન આપ્યા. પણ એક મહત્વનું આની સાથે રૂપ એ છે કે લોકગીતને કઈ રીતે ઓળખી શકાય, પારખી શકાય, પામી શકાય. 3 વસ્તુ ભાવક પાસે હોવી જોઈએ. માત્ર પરફોર્મન્સ જોઈ લીધું, મજા કરી લીધી એમ નહીં. યુ વુડ લાઈક ટુ અન્ડરસ્ટેન્ડ, તમારે એનો મર્મ જાણવો હોય તો એ લોકભાવ વિશ્વથી અભિજ્ઞ થવું પડે, લોકમાનસથી પરિચિત થવું પડે, અને તળપદી લોક સંસ્કૃતિથી અભિજ્ઞ થવું પડે. તો આખી વસ્તુ તમારા મનમાં આવે, તમે પામી શકો, અને તમે એનો ખરા અર્થમાં એની ઓળખ જે આપણે એની પામી શકીએ. મેં આપને ઉદ્ભવમાં જ વાત કરી બહુ મહત્વની લાક્ષણિકતાની. એ પરંપરા છે. હેમચંદ્રાચાર્યના દોહાઓ એણે એકઠા કર્યા, એમાંય મળે છે. એ પછીના છકડિયામાંય મળે છે, ષડપદીમાં, કુંડળિયામાં. કેમ કે લગ્ન વિધિ કરાવતા ગોર છે, એના સુપડા જેવા કાન છે, અણવર ખાઉધરાપણો છે, ડુંગળી જેવા એના ડોળા છે, સુપડા જેવા કાન છે. આવું હેમચંદ્રાચાર્ય પાસેથી મળતા દોહામાં મળે છે, અને એ લોકગીતમાં પણ મળે છે. એટલે આ પરંપરા જીવંત છે, વહેતી છે, એનો આપણને અંદાજ આવે છે. ત્રીજું, એક બહુ મહત્વનું અંતે આપણે સમજવું જોઈએ કે આ લોકગીતોમાં છે શું? સિક્વન્સ છે કૌટુંબિક જીવનની, જે હવે શૃંખલા રહી નથી. અત્યારે તો અમે બે, અમારા બે, એટલે કાકા, દાદા, પિતાથી મોટા એ કાકા, અને પિતાથી નાના એ કાકા, અને પિતાથી મોટા એ દાદા, પિતાની બેન એ ફૈબા, માતાની બેન એ માસી. પણ માતાની મોટી બેન છે એ પિતાશ્રીને પાટલા સાસુ ગણાય, ને પત્નીની નાની બેન છે એ સાળી ગણાય. કેટલા બધા સગપણના નામો આજે લુપ્ત થઈ ગયા પરિવાર સંકુચિતને કારણે. પણ એમાં એ છે. એટલું જ નહીં, સુથાર, સોની, એમ બધું, કુંભાર એમ પણ આવે. તો સમાજ સંઘ એમાંથી ઊભો થાય છે. એ આખી વાત. છેલ્લે એક બહુ મહત્વનો મુદ્દો, લોકગીત સંદર્ભે કેન્દ્રમાં લાગણી હોય છે, ભાવોર્મી હોય છે. હવે પશ્ચિમમાંથી આપણે લિરિક્સ લાવ્યા, એની સંજ્ઞા, એ લિરિક્સનું આપણે ઉર્મી કર્યું, એવું નામકરણ કર્યું. આપણે અહીંયા 6 પંક્તિના છકડિયા દુહામાં અપભ્રંશ કુળથી પ્રચલિત હતા. એ દુહાનું ગેય રૂપ
પરંપરામાં પછી એ લોકગીતમાં રૂપાંતરિત થયું. એમાં ભાવ, હર્ષ, શોક, આવેગના ઉદ્ગારો આવ્યા અને આ ઉદ્ગારો સ્વર અને સૂરમાં અભિવ્યક્ત થયા. એટલે હું આને ભાવોર્મી કહું છું. પેલા લિરિક્સનું ઉર્મી જે અનુવાદ કરીએ છીએ એ નથી કહેતો. ઉર્મી ખરી, પણ અહીંયા ભાવોર્મી છે. એટલે મારી દૃષ્ટિએ પશ્ચિમની પરિભાષા સીધે સીધી આપણા લોકગીતોના સંદર્ભે પ્રયોજવા જતાં એમાંના ઘણા મર્મ છૂટી જાય છે, ઘણા અર્થ સંકોચાઈ જાય છે. આવા કેટલાક મુદ્દાઓ ને રજૂ કરીને આખરે તમારી સમક્ષ લોકગીતની મેં વાત મૂકી દીધી. મારી પાસે સીમિત સમય છે, એ સીમારેખામાં તમારી સાથે વાત કરવાની છે. એવું જ મારી સાથે જે પ્રશ્ન છે એમાં સૌથી મોટો પ્રશ્ન પશ્ચિમની સંજ્ઞાઓનો છે. એ સીધી સીધી આપણે ત્યાં પ્રયોજી દઈએ ને, એ પશ્ચિમના અર્થઘટન, એ સંજ્ઞા પ્રયોજો વાંધો નહીં, પણ પશ્ચિમના ઘટકોને આમાં જોવા જઈએ અને ન મળે એટલે આ ઉતરતું છે એમ માની લેવું એ ખોટું છે. તમારે એ ગીતમાંથી ઊભા થતા ઘટકોને આધારે સ્વરૂપ તારવવાનું. કારણ કે સ્વરૂપ, સિદ્ધાંત એ પોસ્ટ ફેક્ટો એક્ટિવિટી છે. પેલા કૃતિ છે, એ કૃતિમાંથી સિદ્ધાંત તારવવાના હોય, નહીં કે સિદ્ધાંત તારવેલા પશ્ચિમના સાહિત્યને આધારે તારવેલા સિદ્ધાંતોને સીધા એ પ્રયોજવા ઉદ્યુક્ત થવું એ બરોબર નથી. કથા ગીત, આપણે તો અભ્યાસક્રમમાં તો તમે કથા ગીત મૂક્યું છે, પણ મેઘાણીએ જે પ્રયોજ્યું એ ગીત કથા છે. એ મેઘાણીએ પણ એની સ્પષ્ટતા કરી છે. ક્યાં કથા ગીત છે ને ક્યાં ગીત કથા છે એ પણ મારે તમને કહેવું છે. કારણ કે કથા ગીત એ નેરેટિવ સોંગ છે અને ગીત કથા એ બેલેડ્સ છે પશ્ચિમ. આમાં લોકગીતનો લોક સાંસ્કૃતિક વારસો જ જળવાયો છે, કારણ કે લોકગીતનો એક પેટા પ્રકાર છે. એટલે એ સંજ્ઞા, એ ઉપકરણો બધા આને લાગુ પડે છે. પણ મજાની વાત એ છે કે એમાં જે ઢાળ છે, જે દેશી છે, એ પણ પ્રાચીન છે. લોકગીતમાં પણ કેટલીક દેશી જોવા મળે છે, પ્રાચીન છે. ભાયણી સાહેબે નિરંજના વોરા પાસે દેશી સૂચિ કરાવી, મારી પાસે પદ ભજન સૂચિ તૈયાર કરાવી. 6000 ભજનોના મેં સૂચિ કરી તૈયાર. 6 વર્ષ થયા. સંગ્રહમાંની પહેલી પંક્તિ ભજનની, છેલ્લી પંક્તિ કયા સંગ્રહમાં, કેટલામાં પાને છે, કોણ કરતા છે ને કેટલી કડીની છે, આવી એક સૂચિ કરી. પદ ભજન સૂચિ આપ જોજો ક્યારેક. એવી લોકગીત સૂચિ છે કિરીટ શુક્લની, આપ જુઓ તો ખ્યાલ આવે. એવી હજી લોકગીત સૂચિ બનાવવી બાકી છે. એ તમારે કરવી પડશે, તમારા પ્રોફેસરોએ કરવી પડશે. અમે તો હવે 70ના આરે આવી ગયા છીએ, પણ છતાં આ બધા અભ્યાસને આધારે આપની સમક્ષ જે મૂકવાનું થયું તે એ દેશી સૂચિમાં ઢાળ દર્શાવ્યા હોય. ભેટે ઝૂલે છે તલવાર એ ઢાળ, એમ અત્યારે કોક લખે તો આપણને ખબર પડે કે મેઘાણીનું ગીત છે. ભેટે ઝૂલે છે તલવાર, દાદાજી કેરી, પિતાજી કેરી, ભેટે ઝૂલે છે તલવાર, એકે આમ માગ્યું બીજાએ આ માગ્યું. પછી બહુ ગીત છે, પણ એનો ઢાળ કયો છે એ તમને ખબર હોય, બહુ પોપ્યુલર, એટલે એ ઢાળ પછી બીજા પ્રયોજે. આવા ઘણા ઢાળ દર્શાવે એવા લોકગીતો અત્યારે મળે છે, લોકગીત સૂચિમાં છે. એટલે આપણે કહી શકીએ કે આ લોકગીત, આ રચના 15મી શતાબ્દીની છે. આ દેશીની અંદર જૈન કાવ્યમાં જે સૂચવેલી, તો આ ઢાળ, આ ગીત 300 વર્ષ જૂનું છે એમ કહી શકીએ. લોકગીતનો સમય કહી શકાય. એ ઢાળ સચવાયા છે આવા હસ્તપ્રતોમાં. એટલે તે સમયે પ્રચલિત લોકગીત હોય, એનો ઢાળ પ્રયોજ્યો હોય. મારો મુદ્દો જે ગીત કથા અને કથા ગીત સંદર્ભે છે તે 2 રીતે વિશિષ્ટ છે. એક તો આપણે જેને કથા ગીતો કહીએ છીએ એ શું છે અને ગીત કથા શું છે. હકીકતે રાસ, રાસડા ગેય સ્વરૂપ છે. નો દીઠી પાતળી પરમાર રે જાડેજીમાં, મેલુમાં દીવો સગરે બળ, આ કથા ગીત છે. એ ઢાળ સાથે ગાવાનું છે.
સૌરાષ્ટ્રની રસધારમાં આવા કથા ગીતો, ઇતિહાસ, સમાજ જીવન, પૌરાણિક કથાનકને લગતા મળે છે. એમણે સંપાદિત પણ કર્યા છે અને સૌરાષ્ટ્રની રસધારમાં, રઢિયાળી રાતમાં અને બારવટિયાઓમાં ઘણા રાસડા મૂક્યા છે. આ શું છે? કથાનક છે, કેન્દ્રમાં કથાનક છે. પણ એ રાસડામાં કાં તો શું હોય છે? વર્ણન કરતા કથાનક કેન્દ્રમાં હોય છે, કથા ગીતો. ગીત કથા આનાથી જુદી પડે છે. ભાયણી સાહેબે એની ચર્ચા ઘણી કરી છે, અસુ યાજ્ઞિકે પણ કરી છે, કનુભાઈ જાનીએ પણ કરી છે, પણ લાભશંકર પુરોહિતે પણ આની વિગતે ચર્ચા કરી. એમનું પુસ્તક પણ એમણે મેઘાણીએ સંપાદિત કર્યું. એ બહુ મહત્ત્વનું એટલા માટે ગણાય કે મેઘાણીએ પોતે જ એને ગીત કથા તરીકે ઓળખાવી. એટલું જ નહીં, ગીત કથા તરીકે આપણી સમક્ષ એણે મૂકી આપ્યું સોરઠી ગીત કથાઓ. તો કથા ગીત અને ગીત કથા એ બે જુદા પડે છે, એ મારે આપની સમક્ષ કહેવું છે. ને કથા ગીત શું છે, ગીત કથા શું છે? એટલે કે કથા ગીત એટલે મેં આપને પહેલાં જ કહ્યું કે નેરેટિવ સોંગ. એમાં નેરેટિવ છે અને પેલું બેલેડ્સ છે. કથા ગીત ઢાળમાં છે, કથા ગીત ગેય રૂપ છે અને કથા ગીત પ્રસ્તુતિકરણનું રૂપ છે, દીર્ઘ રૂપ છે. એમાં કથાનો તંતુ વિકસતો આવે છે અને અંત આવે છે. ગીત કથા દુહાબદ્ધ છે. એ ગાવા માટે નથી, રજૂ કરવા માટે છે, પાઠ માટે છે. અને મોટે ભાગે ચારણ લોકોએ દુહાબદ્ધ કરી છે. ગીત કથામાંય કથાનક તો છે જ, એક પછી એક દુહામાં રજૂ થાય છે. સ્વતંત્ર દુહા પણ વર્ણનાત્મક હોવાને કારણે કથા ત્યાં અટકી જાય છે અને પછી વર્ણન ચાલે છે. એટલે કે ગીત કથા વર્ણનાત્મક છે, કથા ગીત કથનાત્મક છે. એટલે અહીંયા પણ સમીપવર્તી સ્વરૂપને સાથે રાખીને આપણે કથા ગીતનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. અને ક્યાં ક્યાં છે પણ મેં પુસ્તકોના નામ પણ આપ્યા. મેહ ઉજળી ગીત કથા છે, વવે વગેવા મોટા ખોરડા એ કથા ગીત છે. આવા કથા ગીતો, આવી ગીત કથાઓ કંઠસ્થ પરંપરામાં હોય ને લોકગીતનો એક પ્રકાર જ છે. પણ આ ગીત કથામાં સંવાદ છે. પેલામાં કથન છે, પ્રસ્તુતિકરણ છે, કહેવાય છે. અહીંયા પાત્રો જ બોલે છે, પછી વચ્ચે કવિ પણ આવે. નાયિકાની દેહયષ્ટિ, પ્રદેશ સ્થળનું વર્ણન અને પ્રણય, એની દૂરનિવાર વેદનશીલ અવસ્થિતિ, કરુણ. કથા ગીતમાં કરુણ અંશ આંશિક રૂપે હોય, કરુણ રસ, સમાજની કોઈ સમસ્યા, સમાજનો કોઈ પ્રસંગ એમાં હોય. રાસડામાં એનો શૌર્યમૂલક પ્રસંગ કેન્દ્રમાં હોય, વીરરસ કેન્દ્રમાં હોય, પરાક્રમ કેન્દ્રમાં હોય. રાસ અને રાસડા કથા ગીત અંતર્ગત આવે છે, ગીત કથા અંતર્ગત દુહા જ માત્ર આવે છે. અને એમાં મેં કહ્યું તેમ લગભગ કરુણ છે, કરુણની છાંટ છે. પરજના ઢંગથી એ દુહા રજૂ થતા હોય છે અને એમાં બે વફાઈ કોઈ એક પાત્ર દાખવે છે. પીડા તો નારીને ભાગે જ આવે છે, ભોગવવાની આવી છે. પુરુષની કુળ સંસ્કાર જાળવણીની એની મર્યાદા એ જાળવે અને શું બને એની એમાં વાત હોય છે. મારું નાહી ગંગા જળે, મારું ઢોલાની આખી વાતમાં આવે છે. મારું નાહી ગંગા જળે, ઊભી વેણ સુકાય. નાહી લીધું પછી કાંઈ એની પાસે કપડું નથી કે એનાથી લૂછે એને બધું સાફ કરે એને. એટલે કે છે મારું નાહી ગંગા જળે, ઊભી વેણ સુકાય. ચંદન કેરે રૂખડે, નાગ ઝપાટા કાય. ચંદન જેવની કાયા ઉપર પેલા વાળ આમ પચાઈ ગયા છે, જાણે ચંદનના વૃક્ષ ઉપર નાગ
તરફડતો એમ લાગે છે. આ વાંકડિયા વાળ એ વાંકડિયા વાળ નથી. એનામાં રૂપ ભર્યું બ્રહ્માએ, ગુણે ભરી દીધા, પણ પછી બ્રહ્માને થયું કે આમાં થોડુંક ડાપણ પણ ભરવું છે, એટલે જગ્યા નથી. એટલે ઈશ્વરના આંગળાની છાપ છે. આ વાંકડિયા વાળ એ બ્રહ્માના આંગળાની આમ દાબી દાબીને ભર્યા. એટલે આ વર્ણન વાળની અંદર ઈશ્વરનો અંગુલી સ્પર્શ જુએ છે લોકકવિ. આધુનિક કવિ ન જુએ. વાળ તો શૃંગારનો વિભાવ છે, અનુભાવ છે, પણ અહીંયા ઈશ્વરના આંગળાની છાપ છે. આ વાંકડિયાવાળા ધરબીન ભેર્યા એટલે વાંકડી. આ વર્ણનો એકદમ હૃદયસ્પર્શી અને અર્થપૂર્ણ. આવા ગીત કથાઓ અને કથા ગીતો ના કરતા કોણ એ પ્રશ્ન છે. મોટે ભાગે નાથ બાવાઓ કથા ગીતો ગાય છે. ગોપીચંદના, ભરથરીના કથા ગીતો ખૂબ મળે છે. શિવનાય મળે છે. ભીલડીમાં મોહ્યા એનું, રાવળ અને મીરકૃત કથા ગીતો મળે છે. રાસડા પણ મળે છે. પણ ચારણકૃત રાગ કાઢીને જે દુહાઓ ગાય છે એ ગીત કથા. એટલે ગીત કથાથી આગવું અનોખું સ્વરૂપ કથા ગીતનું છે. અને કથા ગીતો એટલે રાસડા, રાસ, પરફોર્મિંગ ટેક્સ્ટ, અને એની અંદર વર્ણન ન હોય, કથન જ હોય. આવા સ્વરૂપના અને કથા ગીતના પણ પ્રકારમાં પણ આપને કહ્યા કે રાસ અને રાસડા છે, કથા ગીત છે. અને એના રચયિતાઓ કાં તો નાથ બાવા છે, પછી સમૂહ બની જાય સાંઘિક, એટલે એમાં ઉમેરણ કાંટછાંટ થાય. રાવળ મીરકૃત છે. અને આ રાસડાઓ લૌકિક રચના તરીકે, કથા ગીત તરીકે આપણી પરંપરામાં સ્વીકૃત થયા છે. ગીત કથા એ ચારણી વળોટનું, ઢાળનું, દુહાબદ્ધ, કાવ્યાત્મકતા ભરપૂર પ્રગટાવતું વર્ણનાત્મક કથનાત્મક કાવ્ય છે. આમ લોકગીત એના પેટા પ્રકાર રૂપ કથા ગીત, પણ સાથે સાથે એના લક્ષણો, એનો ઉદ્ભવ, એના પ્રકારો, એનું રૂપ કેમ અનોખું છે, કેમ ઇન્ડિજિનસ છે, એ મને આપણી રચનાઓને વાગોળતા ખોળતા એમાંથી લાગ્યું છે. એટલે લોકગીતની મેં આપની સમક્ષ કરેલી વાત પુરોગામી અભ્યાસીઓનો સ્વાધ્યાય, પશ્ચિમના કેટલાક ઘટકોનો અભ્યાસ, પણ આપણે ત્યાં આપણા સાહિત્યમાંથી પ્રગટતા એની સાથે શ્રેયસ્કર ને પ્રેયસ્કર અને જોડી શકાય, એમાં સાંકળી શકાય, એમાં અવલોકવા મળતા આ રૂપોને મેં આપની સમક્ષ રજૂ કર્યા છે. મને ખૂબ આનંદ થયો કે આપની સમક્ષ 60 મિનિટની સીમારેખામાં રહીને મેં સીમા ઉલ્લંઘન કર્યા વગર સીમાંકન કરી આપ્યું છે. અને આ સીમાંકન લોક સાહિત્યના અભ્યાસમાં તમને ઘણું ઉપયોગી નીવડશે. મુદ્દાસર રીતે મને દર્શાવેલા ઘટકો, મને દર્શાવેલો વિષય આપની સમક્ષ આ સીમારેખામાં મૂકી શકાયો, એનો પણ મને ખૂબ આનંદ છે. આપ સૌ ઉત્તમ રીતે સ્વાધ્યાય કરીને, પ્રવચનો સાંભળીને, થોડું અંગ્રેજી હિન્દી વાંચીને, થોડા તળપદા લોકગીતો સાંભળીને, વાંચીને જ નહીં, એ જ્યાં ગવાય છે એવા તળપદા પ્રદેશના ઊંડાણના ભાગમાં જઈને આ પ્રત્યક્ષ પણ નિહાળો. અને પ્રત્યક્ષ અનુભવ એને કારણે જે અર્થઘટન મનમાં સ્ફુરે એ તમારા મુકુરીભૂત હૃદય, સ્વાધ્યાય પ્રવણ માનસનું પરિણામ ગણાશે. તમે ખૂબ સારી રીતે આ વિષયને સમજો, સાચી રીતે એને પ્રસ્તુત કરો, અને તમે પણ ભવિષ્યના લોક સાહિત્યની કેડી કંડારનારા અભ્યાસી બનો.
એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય અને તેજસ્વી કારકિર્દી માટે પ્રાર્થના કરીને મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર.